સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલા રામેશ્વર નગરમાં ભવ્ય મહાશિવપુરાણ કથા યોજાવા જઈ રહી છે. તે અંતર્ગત કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 કરતા પણ વધુ માતા બહેનોએ કળશ યાત્રામાં જોડાઈ ભાગ લીધો હતો. શિવ મહાપુરાણ કથાના અંતિમ દિવસે જાહેર મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યું છે. સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલી રામેશ્વર નગરની મહિલાઓની ભજન મંડળી ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભજન મંડળ ચલાવતી મહિલાઓ મળી એક સપ્તાહની ભગવત શિવ મહાપુરાણ કથા સાંભળવા માટે લોકો પાસેથી ભજન મંડળીમાં જે કંઈ પણ દાન મેળવ્યું હતું તેને લઈ અને લોકોના સહયોગ સહકારી સપોર્ટથી ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 22 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર 2024 રાત્રે 8 થી 12 વાગ્યા સુધી આ કથા ચાલશે. મહાપુરાણ અંતર્ગત પ્રથમ દિવસે ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 500 કરતાં પણ વધુ માતા બહેનો સહિત સોસાયટીના તથા સામાજિક સંસ્થાના લોકો જોડાયા હતા. શિવ મહાપુરાણ કથાના અંતિમ દિવસે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં દરેક શિવ ભક્તોએ દરેક સનાતની હોય ઉપસ્થિત રહી મહાભંડારાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. रामेश्वर नगर गायत्री नगर का कार्यक्रम है शिव शक्ति महाशिव महापुराण का। हम लोग शिव शक्ति महामंडल से है, भजनी मंडल, और भजन करते करते हम लोग को गुरु जी के प्रदीप जी मिश्रा का हम लोग कथा सुनते हैं, भाव जागृत हुआ, कथा का लाभ लेने का हम लोग को थोड़ा ये लगा, तो गुरु जी मिले। गुरु जी से हम लोग ने पूछा कि गुरु जी हम लोग को शिव कथा सुनना है, तो गुरु जी ने बोला कि मैया आपको कथा सुनना है तो मैं सुना के जाऊंगा। गुरु जी ने भी योगदान दिया है, हम लोग ने भी ये मन पे लिया। हर जगह जाके हम लोग ने बोला कि मैया हम लोग को ये करना है, तो हर एक आदमी ने हम लोग को सहयोग किया है और कोई हम लोग से ऐसा नाराजगी नहीं है। आज शादी करेंगे तो 10 लोगों को मनाना पड़ेगा, लेकिन भोले बाबा के लिए हर आदमी आगे होके मेरे को सहयोग कर रहा है। श्री शिवाय नमस्तुभ्यम, राधे राधे। 22 તારીખથી 29 તારીખ સુધી ચાલનારી આ કથામાં આગામી દિવસોમાં ભંડારા સહિત દુર્ગા મહાપૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોને ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે. ये कथा 7 दिनों की है। 7 दिन में 8वें दिन का कलश यात्रा होगा। आज 21 तारीख है, हम लोग का कलश यात्रा हो गया है। कल 22 से हम लोग का कथा चालू हो जाएगी। 29 को हम लोग का कथा समापन होगा, महाभव्य भंडारा होगा, महादुर्गा का पूजा होगा, फिर उसके बाद हम लोग कथा को समाप्ति देंगे। और ये कथा हम लोग का भाव जागृत हुआ सब महिला का, इसके लिए कथा रखी गई है। वो बहने के लिए तो यही बोलूंगी कि अपना एक ही काम है, एक लोटा जल सब समस्या का हल। हर हर महादेव, घर घर महादेव। આનંદ ગુરવ, ગુજરાત ન્યૂઝ, સુરત.